નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને મિત્રો? અને મજામાં તો હશો જ એવી આશા રાખું છું કે બધાના તબિયત પાણી સારા હશે. અને સાથે સાથે આજે આપણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં તમે ધ્યાન પણ રાખતા હશો અને એને એન્જોય પણ કરતા હશો. મિત્રો, આજે આપણે ધોરણ 11 સેકન્ડ લેંગ્વેજમાં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 6 રીડ 3 ડેટિંગ ટેકનોલોજી વિશેનો અભ્યાસ કરીશું મિત્રો. આ પહેલાં આપણે યુનિટ 6ના જે 2 રીડ કર્યા એમાં પહેલું રીડ હતું ધ બ્લુ ક્રોસ અને સેકન્ડ હતું સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. તેને લગતું જ આ પણ એક કન્ટેન્ટવાળું રીડ છે કે જેમાં ડેટિંગ ટેકનોલોજી વિશેની વાત કરેલી છે. નાવ ડેટિંગ એટલે શું મિત્રો? સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે ડેટિંગ એટલે શું. ડેટિંગ એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જે અત્યારે હયાત નથી પણ ભૂતકાળમાં કે ઇતિહાસમાં હતી તેનું સમય નિર્ધારણ કરવું. તમે મિત્રો આવું પણ સિરિયલોમાં અને ફિલ્મોમાં જોયું હશે કે ડિગિંગ કરતા હોય એટલે કે જમીનમાં ખોદકામ થતું હોય તેમાંથી પ્રાચીન અવશેષો મળે છે. એ પ્રાચીન અવશેષોને લેબની અંદર મોકલવામાં આવે છે. ત્યાં એના ઉપર ટેસ્ટિંગ કરવામાં આવે છે અને પછી જાહેર કરવામાં આવે છે કે આ જે કંઈ નમૂના મળ્યા છે એ નમૂના 100 વર્ષ જૂના છે, 500 વર્ષ જૂના છે કે 1000 કે 2000 કે લાખ કે 1 કરોડ વર્ષ જૂના છે. આવું તમે સાંભળ્યું હશે ને જોયું પણ હશે. તો મિત્રો, આ જે નમૂના ભૂતકાળના જે સજીવો હોય કે વસ્તુઓ હોય એના નમૂના જે જમીનમાં દટાયેલા હતા એ બહાર કાઢી અને પછી એની ઉંમર કેવી રીતે નિર્ધારિત થાય છે. આપણને એ કેમ ખબર પડે કે આ વસ્તુ છે કે આ જે નમૂનો છે તે ખરેખર આટલા વર્ષ પ્રાચીન હશે? તો એની પણ એક પદ્ધતિ છે મિત્રો. અને જે સમય નિર્ધારણની જે પદ્ધતિ છે એને કહેવાય છે ડેટિંગ ટેકનોલોજી. તો એવી ડેટિંગ ટેકનોલોજીનો અહીંયા આપણને થોડી કન્ટેન્ટ આપીશ, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. સરસ મજાનું લેસન છે. થોડું આપણને આમ જોઈએ તો ઇન્ફોર્મેટિવ લેસન છે આ. એટલે કે શું છે, આપણી જે જાણકારી હોય છે એ જાણકારીમાં વધારો કરતો આ લેસન છે. આપણને કંઈક નવું જાણવા મળે છે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ આપણે ફિલ્મોમાં સિરિયલોમાં તો જોઈએ છીએ, ઇવન ન્યૂઝપેપર્સમાં બી વાંચીએ છીએ કે ભાઈ આટલા પ્રાચીન આટલા બધા વર્ષો જૂનું આ પ્રાચીન વસ્તુ મળી. તો ત્યારે આપણને ખરેખર એક નવાઈ પણ લાગતી હશે કે ભાઈ કેમ ખબર પડે કે આ વસ્તુ છે, આ નમૂનો છે એ 10,000 વર્ષ જૂનો છે કે 1 કરોડ વર્ષ જૂનો છે. તો એ ઉંમર નિર્ધારણ, એ સમય નિર્ધારણ કેવી રીતે થાય છે તેની વાત અહીંયા કરી છે મિત્રો. બરાબર ધ્યાનથી સાંભળજો. જે ડિફિકલ્ટ વર્ડ્સ હોય છે એના મિનિંગ્સ હું તમને કહેતો જાઉં છું અને સાથે સાથે ભાષાંતર પણ આપણે 2 વાર કરીએ છીએ. તો બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણની પદ્ધતિ. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. ઓબ્જેક્ટ એટલે વસ્તુ અને આર્ટિફેક્ટ્સ એટલે માનવ નિર્મિત કે માનવ સર્જિત કોઈ પણ વસ્તુ, એને આર્ટિફેક્ટ કહેવાય. ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા. એ રસપ્રદ ક્ષેત્ર છે. કેનું રસપ્રદ ક્ષેત્ર? ઓફ ઇન્વેસ્ટિગેશન. સંશોધનનું તે રસપ્રદ ક્ષેત્ર છે. તો આખા વાક્યનો અર્થ શું થાય કે વસ્તુઓ કે માનવ સર્જિત વસ્તુઓનું જે સંશોધન છે એનું સમય નિર્ધારણ છે તે સંશોધનનું એક રસપ્રદ ક્ષેત્ર છે. એટલે કે ફરીથી જુઓ, વસ્તુઓ અને માનવ નિર્મિત વસ્તુઓનું સમય નિર્ધારણ કરવું એ સંશોધનનું એક
રસપ્રદ ક્ષેત્ર છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ, જે સંશોધકો હોય છે, ખાસ કરીને ગુના સંશોધકો, નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ. નીડ એટલે જરૂર હોવી, ટુ ડેટ એટલે સમય નિર્ધારણ કરવું, ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુ. તો જે ગુના સંશોધકો છે તેને વસ્તુઓના સમય નિર્ધારણની જરૂર પડે છે. શા માટે? ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે. વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ, એ વસ્તુઓની આસપાસ શું બન્યું, એન્ડ વેન ઇટ હેપન, અને તે ક્યારે બન્યું. તો વાક્યનો અર્થ આવો થશે. પહેલાં આપણે વાક્ય વાંચીએ. ઇન્વેસ્ટિગેટર્સ need to date objects to understand what happened around them and when it happened. વસ્તુઓની આસપાસ શું બન્યું અને તે ક્યારે બન્યું તે સમજવા માટે ગુના શોધકોને એ વસ્તુઓના સમય નિર્ધારણની જરૂર પડે છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ, હવે જ્યારે આપણે આવું સમય નિર્ધારણ કરીએ છીએ તો તે આપણને મદદ કરે છે. શું? ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવામાં મદદ કરે છે. એટ વોટ ટાઈમ ઇન અ હિસ્ટ્રી, કે ભાઈ ઇતિહાસમાં કે ભૂતકાળમાં કે પ્રાચીન સમયમાં કયા સમયે અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. પર્ટિક્યુલર એટલે ચોક્કસ, ખાસ. ઓબ્જેક્ટ એટલે વસ્તુ અને યુઝ એટલે ઉપયોગ કરવો. તો આ સમય નિર્ધારણની જે પદ્ધતિ છે એ ભૂતકાળમાં કે ઇતિહાસમાં કોઈ એક ચોક્કસ પદાર્થ કે વસ્તુનો ઉપયોગ ક્યારે થયો હતો તે સમજવામાં પણ આપણને મદદરૂપ થાય છે. સચ ઇન્વેસ્ટિગેશન્સ, અને આવું જે સંશોધન છે એટલે કે સમય નિર્ધારણનું સંશોધન, આ ટેકન અપ, ટુ ટેકઅપ એટલે કોઈ કાર્ય હાથમાં લેવું. આર ટેકન અપ બાય સ્કોલર્સ. સ્કોલર એટલે વિદ્વાન, એટલે કે તજજ્ઞ હોય છે, એક્સપર્ટ્સ હોય છે તે. સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન. હિસ્ટોરિકલ એટલે પ્રાચીન અને સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ. પ્રાચીન કે ઐતિહાસિક સંસ્કૃતિ. રોક્સ, રોક એટલે પથ્થરો, ખડકો. એન્શિયન્ટ કલ્ચર્સ, પ્રાચીન રીત રિવાજો કે પછી ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, કે પછી ભૂતકાળમાં થઈ ગયેલા જે ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ હોય, ગુના સંશોધકોનો અભ્યાસ કરી અને વિદ્વાનો દ્વારા આવા સંશોધનો હાથ ધરાય છે. ફરીથી લઈએ મિત્રો. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ સ્ટડિંગ historical civilization, rocks, ancient cultures or crime investigators, etc. આ પ્રકારનું જે સંશોધન છે તે કાર્ય, સંશોધનનું કાર્ય વિદ્વાનો દ્વારા ઐતિહાસિક સંસ્કૃતિ, ખડકો, પ્રાચીન રીત રિવાજો કે ભૂતકાળમાં થઈ ગયેલા ગુના સંશોધકોના અભ્યાસ કરીને આ પ્રકારનું સંશોધન કાર્ય વિદ્વાનો દ્વારા હાથ ધરાય છે. ફરીથી લઈએ મિત્રો આ પેરેગ્રાફ, ધ્યાનથી સાંભળજો મિત્રો, સાવ ઇઝી છે. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. વસ્તુઓ કે માનવ સર્જિત વસ્તુઓનું સમય નિર્ધારણ કરવું એ ગુના સંશોધનનું એક રસપ્રદ ક્ષેત્ર છે. Investigators need to date objects to understand what happened around them and when it happened. આ જે વસ્તુઓ છે તેમની આસપાસ શું બન્યું અને તે ક્યારે બન્યું તે સમજવા માટે ગુના સંશોધકોને એ વસ્તુઓની સમય નિર્ધારણ કરવાની જરૂર પડે છે. It also helps to understand at what time in history
a particular object was used. કોઈ વસ્તુ ઇતિહાસમાં કે ભૂતકાળમાં કયા સમયે વપરાઈ હતી તે સમજવામાં પણ આ સમય નિર્ધારણની પદ્ધતિ આપણને મદદરૂપ થાય છે. Such investigations are taken up by scholars studying historical civilizations, rocks, ancient cultures or crime investigators, etc. વિદ્વાનો દ્વારા કે તજજ્ઞો દ્વારા ઐતિહાસિક સંસ્કૃતિઓ, પથ્થરો, પ્રાચીન રીત રિવાજો કે ભૂતકાળમાં થયેલા જે ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ હોય એટલે કે ગુના સંશોધકો હોય વગેરેનો અભ્યાસ કરીને આવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવે છે. સમજાયું ને મિત્રો પેરેગ્રાફ? તો આપણે આગળ વધીએ, સેકન્ડ પેરેગ્રાફ લઈએ. સેવરલ ટેકનિક્સ આર યુઝ. હવે આપણને એ તો ખબર પડી મિત્રો કે ભાઈ સમય નિર્ધારણ કરવાથી ને આપણને આટલી ખબર પડે કે ભૂતકાળમાં કે ઇતિહાસમાં કયા સમયે કોઈ વસ્તુનો ઉપયોગ થતો હતો, એની ઉંમર શું છે એ નક્કી કરવામાં આપણને સમજણ મળે, મદદરૂપ થાય. પણ આ જે સમય નિર્ધારણ છે એ કઈ રીતે થાય છે, એની પદ્ધતિ શું છે, મેથડ શું છે, ટેકનિક શું છે, તો એની વાત હવે આ નેક્સ્ટ પેરેગ્રાફમાં આપેલી છે મિત્રો. તો જોઈએ શું છે. સેવરલ ટેકનિક્સ, સેવરલ એટલે વિવિધ, ટેકનિક્સ એટલે પદ્ધતિઓ, વિવિધ પદ્ધતિઓ આર યુઝડ નો ઉપયોગ થાય છે ટુ એસ્ટાબ્લિશ. એસ્ટાબ્લિશ એટલે મિત્રો સ્થાપવું એવું થાય, પણ અહીંયા સાથે વર્ડ લીધો છે એજ. એજ એટલે ઉંમર, તો ઉંમર સ્થાપવી એવો અર્થ ન કરાય ને. અહીંયા શું થશે એનો? એની ઉંમર નક્કી કરવી એટલે કે એનો સમય નક્કી કરવો. ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. એન્શિયન્ટ એટલે પ્રાચીન, વેરિયસ એટલે વિવિધ, નેચરલ એટલે કુદરતી, ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુ અને આર્ટિફેક્ટ્સ એટલે માનવ સર્જિત વસ્તુ. તો હવે આ વાક્યનો અર્થ શું થશે મિત્રો? વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને માનવ સર્જિત જે વસ્તુઓ છે તેનું સમય નિર્ધારણ કરવા માટે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી મિત્રો, સેવરલ ટેકનિક્સ આર યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. વિવિધ પ્રાચીન કુદરતી પદાર્થો અને માનવ સર્જિત વસ્તુઓનું ઉંમર નિર્ધારણ કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ. વેરિયસ એટલે વિવિધ, મેથડ્સ એટલે પદ્ધતિઓ. બેઝડ ઓન, બેઝડ ઓન એટલે ના પર આધારિત, અને રેડિયો એક્ટિવિટી એટલે જે કિરણોત્સર્ગની પ્રક્રિયા છે તે. તો હવે આ વાક્યનો અર્થ, વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. જે વિવિધ પદ્ધતિઓ છે તે કિરણોત્સર્ગ પર આધારિત પદ્ધતિઓ છે. તેમાંની વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. તેમાંની એક પદ્ધતિ છે કે વસ્તુઓમાં રહેલ કાર્બન 14, કાર્બનને આપણે સમજીએ છીએ કે કાર્બન એક પ્રકારનું એક એલિમેન્ટ છે, તત્વ છે, પણ એ કાર્બનના પણ વિવિધ પ્રકારો હોય છે જે આગળ આપેલું છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. તેમાંની એક પદ્ધતિ છે એ વસ્તુમાં રહેલ કાર્બનના પ્રમાણથી સમય નિર્ધારણ કરવાની પદ્ધતિ. રેડિયો કાર્બન or carbon 14 is a form of the element carbon. રેડિયો કાર્બન અથવા તો કાર્બન 14 એ જે એલિમેન્ટ કાર્બન છે એટલે કે મૂળભૂત તત્વ છે કાર્બનનું, તેનું જ એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ. તે અસ્થિર છે. સ્ટેબલ એટલે સ્થિર અને અનસ્ટેબલ એટલે અસ્થિર. ઇટ ઇઝ અનસ્ટેબલ. આ જે કાર્બન 14 છે
તે ખૂબ જ અસ્થિર છે એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. વીક એટલે નબળું થાય અને રેડિયો એક્ટિવ એટલે કિરણોત્સર્ગી. તો નબળું કિરણોત્સર્ગી છે એમ ન કરાય, કારણ કે અહીંયા કિરણોત્સર્ગ થાય છે, તો નબળા કિરણોત્સર્ગ થાય એમ ન કહેવાય. શું કહેવાય? ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગ થાય છે એવું. તો આ જે કાર્બન-14 છે તે અસ્થિર છે અને ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગ કરતું પદાર્થ છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર, હવે જે કાર્બનના જે બીજા સ્થિર સ્વરૂપો છે એ છે કાર્બન-12 એન્ડ કાર્બન-13. કાર્બન-12 અને કાર્બન-13 એ કાર્બનના સ્થિર સ્વરૂપો છે. કાર્બન-14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. આ જે કાર્બન-14 છે એ કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ, એ સતત તેના સ્વરૂપમાં ફેરફાર થાય છે. એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર, અને પછી તે તેનું સ્વરૂપ બદલી નાખે છે. ક્યાં? ઇન ધ અપર એટમોસ્ફિયર. અપર એટલે ઉપરનું અને એટમોસ્ફિયર એટલે વાતાવરણ. તો જ્યારે આ કાર્બન-14 છે એ ઉપલા વાતાવરણમાં જાય છે ત્યારે તે પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. હા મિત્રો, મને લાગે છે કે આમાં તમને સમજવામાં થોડી તકલીફ પડતી હશે, કારણ કે આ બધું સાયન્ટિફિક ટર્મિનોલોજી છે. આપણે કોમર્સના વિદ્યાર્થીઓ છીએ, આમાં બધી સાયન્સની વાત આવે છે, પણ તેમ છતાં મિત્રો અઘરું ભલે લાગે પણ સમજવું જરૂરી છે, કારણ કે આનાથી આપણામાં જે જીકે છે, જનરલ નોલેજ છે, તેમાં થોડો ઘણો વધારો થશે જ, અને આપણને જે માહિતીમાં પણ વધારો થાય, આપણને કંઈક શીખવા જાણવા મળે. તો ફરીથી લઈએ મિત્રો આ પેરેગ્રાફને, ધ્યાનથી સાંભળજો. સેવરલ ટેકનિક્સ આર યુઝડ to establish the ages of various ancient natural objects and artifacts. વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓનું સમય નિર્ધારણ કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. Various methods are based on radioactivity. જે વિવિધ પદ્ધતિઓ છે એ કિરણોત્સર્ગ પર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયોકાર્બન ડેટિંગ, અને આમાંની એક પદ્ધતિ છે એ રેડિયોકાર્બન ડેટિંગની પદ્ધતિ છે. રેડિયોકાર્બન ઓર કાર્બન-14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. આ રેડિયોકાર્બન કે કાર્બન-14 એ કાર્બન તત્વનું જ એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ. હવે આ જે કાર્બન-14 છે તે ખૂબ જ અસ્થિર છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગ કરે છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન-12 એન્ડ કાર્બન-13. અને આના જે સ્ટેબલ ફોર્મ્સ એટલે કે સ્થિર સ્વરૂપો છે તે કાર્બન-12 અને કાર્બન-13 છે. કાર્બન-14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. આ જે કાર્બન-14 છે એ સતત એના સ્વરૂપને બદલાવે છે. એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર, અને પછી ઉપલા વાતાવરણમાં જઈ તે તેનું સ્વરૂપ બદલી નાખે છે. હવે જોઈએ મિત્રો કે આ જે રેડિયોકાર્બન ડેટિંગ છે તેમાં કેવી રીતે એના ઉપયોગથી ને કેવી રીતે આપણે વસ્તુનું એક સમય નિર્ધારણ કરી શકીએ, એની ઉંમર નક્કી કરી શકીએ, તે હવે આપેલું છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. જુઓ, આપણે સજીવો છીએ, બરાબર? તો વનસ્પતિ છે એ પણ એક પ્રકારનું સજીવ છે, ભલે એ બોલી નથી શકતો પણ એ પણ સજીવ છે. તો એ જ વાત અહીંયા આપેલી છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. પ્લાન્ટ્સ એટલે વનસ્પતિ અને એનિમલ્સ એટલે પ્રાણીઓ. આપણે પણ એક પ્રકારના પ્રાણી જ છીએ, તો આપણે બી એમાં આવી જઈએ. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન એટલે અંદર લેવું. આ જે પ્લાન્ટ્સ છે, વનસ્પતિ છે અને પ્રાણીઓ છે એ કાર્બન-14 લે છે થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. તેના સંપૂર્ણ જીવન દરમિયાન વનસ્પતિઓ અને પ્રાણીઓ કાર્બન-14 લે છે.
ફરીથી, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન-14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. વનસ્પતિઓ અને પ્રાણીઓ તેનું જે થ્રુ આઉટ સંપૂર્ણ એનું જીવનકાળ છે એ જીવનકાળ દરમિયાન કાર્બન-14 લે છે. વેન દે ડાય, અને જ્યારે તે મૃત્યુ પામે છે, દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન. જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે કાર્બનની જે એક્સચેન્જ આપલે કરવાની જે પ્રક્રિયા છે તેને બંધ કરી દે છે. એન્ડ ધેન કાર્બન-14, અને પછી તેઓની અંદર રહેલો જે કાર્બન-14 છે તે સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ, એ ઘટવા લાગે છે. ક્યારે ઘટવા લાગે છે? જ્યારે મૃત્યુ પામે છે ત્યારે. અને કેવી રીતે ઘટે છે? એટ એ રેટ, ના દરે ઘટવા લાગે છે. ડિટર્મિન્ડ, નિયત કરાયેલા. બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. રેડિયો એક્ટિવ એટલે કિરણોત્સર્ગ, અને ડીકે એટલે ઘટાડો થવો, નાશ થવો. તો રેડિયો એક્ટિવ કિરણોત્સર્ગના ઘટાડાના નિયમ અનુસાર તેઓની અંદર રહેલો કાર્બન એ નિયત દરે ઘટવા લાગે છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ, અને આ પદ્ધતિ બનાવવામાં આવી છે ટુ મેઝર એટલે માપવું. અને આ પદ્ધતિ બનાવવામાં આવી છે શા માટે? તો કે ટુ મેઝર, માપવા માટે. શું માપવું છે? ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. લેફ્ટ ઓવર એટલે શેષ, બાકી રહેલું, અને રેડિયો એક્ટિવિટી એટલે કિરણોત્સર્ગ. તો આ પદ્ધતિ એ વસ્તુની અંદર શેષ રહેલ કિરણોત્સર્ગની પ્રક્રિયાને માપવા માટે બનાવવામાં આવી છે. બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન એ સેમ્પલ. કોઈ એક નમૂનો છે, એ નમૂનાની અંદર કેટલા પ્રમાણમાં કાર્બન-14 શેષ રહ્યો છે તે જાણીને ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ એટલે સજીવ. તો એ જે સજીવ છે તેની ઉંમર વેન ઇટ ડાઇડ કેન બી નોન. જ્યારે એ સજીવ મૃત્યુ પામી ત્યારે તેની ઉંમર કેટલી હતી એ જાણી શકાય છે. ફરીથી લઈએ મિત્રો આ વાક્યને. બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન એ સેમ્પલ, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. કોઈ પણ સજીવ જ્યારે તે મૃત્યુ પામી ત્યારે તેની ઉંમર તેના નમૂનામાં કેટલા પ્રમાણમાં કાર્બન-14 બાકી રહ્યું છે તેના પરથી જાણી શકાય છે. ફરીથી લઈએ મિત્રો આ પેરેગ્રાફને. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન-14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ્સ. વનસ્પતિઓ અને પ્રાણીઓ તેના સંપૂર્ણ જીવન દરમિયાન કાર્બન-14 લે છે. વેન દે ડાય, દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન. જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે કાર્બનની અદલાબદલી બંધ કરી દે છે. એન્ડ ધેર કાર્બન-14, અને તેમની અંદર રહેલો કાર્બન-14 ધેન સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ, પછી ઘટવા લાગે છે. એટ એ રેટ ડિટર્મિન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે, અને પછી તેમની અંદર રહેલો કાર્બન-14 કિરણોત્સર્ગના ઘટવાના નિયમ અનુસાર નિયત દરે ઘટવા લાગે છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. આ પદ્ધતિ તેની અંદર રહેલ શેષ કે બાકી રહેલ કિરણોત્સર્ગની પ્રક્રિયાને માપવા માટે બનાવવામાં આવી છે. બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન એ સેમ્પલ, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. કોઈ પણ સજીવ જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેની ઉંમર તેના નમૂનામાં કેટલા પ્રમાણમાં કાર્બન-14 બાકી રહ્યું છે તેના પરથી જાણી શકાય છે. અને મિત્રો આ રીડનો લાસ્ટ પેરેગ્રાફ છે, ત્યાંથી સાંભળો. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ
બીજી પણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? તો કે આ સમય નિર્ધારણ કરવા માટે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ, જેવી કે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, પુરાતત્વ ચુંબકીય સમય નિર્ધારણની પદ્ધતિ. હવે આ ચુંબકીય ક્ષેત્રની વાત આમાં આવે છે. તો મિત્રો, તમને બધાને એટલો તો ચોક્કસ ખ્યાલ હશે કે આપણે પૃથ્વી છે, પૃથ્વીમાં પણ ચુંબકીય ક્ષેત્ર આવેલા હોય છે. એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી કોઈ વખતે ક્યાંય ભૂકંપ આવે છે, કોઈ મોટી હોનારત થાય છે. આ બધું શાના કારણે થાય છે? તો પૃથ્વીની અંદર રહેલું જે ચુંબકીય ક્ષેત્ર છે તેમાં થતા ફેરફારના કારણે આવું થાય છે. તો આ પણ એક પ્રકારની પદ્ધતિ છે કે જેનો ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુનું સમય નિર્ધારણ કરવા માટે કરી શકીએ છીએ. This is based on reversal of magnetic field of the earth. હવે જે આ પદ્ધતિ છે, આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, ઇઝ બેઝડ ઓન એ ના પર આધારિત છે. રિવર્સલ એટલે ફેરફાર, ઉલટાવવું, પરિવર્તન થવું. મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર, ઓફ ધ અર્થ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થતા પરિવર્તન પર આ પદ્ધતિ આધારિત છે. ટ્રી રિંગ ડેટિંગ, તો આ તો આર્કિયોમેગ્નેટિકની વાત થઈ. તો એક બીજી પદ્ધતિ છે ટ્રી રિંગ ડેટિંગ. તમે ટ્રી એટલે કે વૃક્ષ, તો વૃક્ષે તમે જોયું છે અને વૃક્ષની અંદરની જે રિંગ્સ છે એ પણ તમે જોઈ છે મિત્રો. હવે જો મિત્રો, બીજે ક્યાંય આપણે જોવા ન જઈએ તો તમે જે બેન્ચ ઉપર બેસો છો શાળાની અંદર, એ બેન્ચના પાટિયા ઉપર તમે જોઈ જાઓ. એ પાટિયું લાકડાનું બનેલું છે, લાકડું વૃક્ષમાંથી મળે છે. તો એ જે પાટિયું છે મિત્રો, એમાં તમને એકદમ પ્લેન જોવા નહીં મળે. એમાં તમને ગોળ ચકેડા જેવું જોવા મળશે બધે. તો એ ગોળ ચકેડા શું છે? તો એ વૃક્ષની અંદર થતી રિંગ્સ છે, એને કહેવાય ટ્રી રિંગ. તો આ ટ્રી રિંગની જે છે, વૃક્ષના અંદર થતા જે વલયો, રિંગ, એ પણ એક પ્રકારની પદ્ધતિ છે વસ્તુના સમય નિર્ધારણ કરવાની. જુઓ શું છે આમાં. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. જે વૃક્ષના અંદર થતા વલયો છે તે પણ સમય નિર્ધારણ માટેની એક ઉપયોગી પદ્ધતિ છે. ઈચ યર, દર વર્ષે, ચેન્જીસ અકર, ચેન્જીસ એટલે ફેરફાર, અકર એટલે થવું કે બનવું, વિધિન એટલે ની અંદર, ટ્રી એટલે વૃક્ષ. દર વર્ષે વૃક્ષની અંદર ફેરફાર થાય છે. કેના દ્વારા? તો કે બાય ફેક્ટર્સ. બાય એટલે દ્વારા, ફેક્ટર્સ એટલે પરિબળ, લાઇક જેવા કે રેનફોલ, રેનફોલ એટલે વરસાદ, એટસેટ્રા એટલે વગેરે. તો દર વર્ષે વરસાદ વગેરે પરિબળોને કારણે વૃક્ષમાં ફેરફાર થતા હોય છે. ધીસ ચેન્જીસ, અને આ જે ફેરફારો થાય છે એ ફેરફારો કેન બી સીન, તેને જોઈ શકાય છે. ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ, આ જે ફેરફારો છે તેને વલયોના આકારમાં આપણે જોઈ શકીએ છીએ. વિધિન ધ ટ્રી ટ્રંક્સ, ટ્રી એટલે વૃક્ષ અને ટ્રંક એટલે થડ, વૃક્ષનું જે થડ છે તે. એટલે કે આ ફેરફારો વૃક્ષના થડમાં થતા કે રહેલા વલયોની પેટર્ન ઉપરથી આપણે જોઈ કે સમજી શકીએ છીએ. ધીઝ આર બેઝડ, અને આ જે વલયો છે તે, ધીઝ આર યુઝડ એઝ એ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. અને આ જે વલયો છે એ વલયો આ પદ્ધતિમાં સમય નિર્ધારણ માટેના ફિંગરપ્રિન્ટ તરીકે વપરાય કે ઉપયોગમાં લેવાય છે. ફરીથી મિત્રો, આ પેરેગ્રાફ, મને ખબર છે કે તમને આ થોડું સમજવામાં તકલીફ પડતી હશે, કારણ કે આવો વિષય આપણે અત્યાર સુધીમાં ક્યારેય ભણ્યા ન હોય. સાયન્સનો વિષય છે, ટેકનિકલ વિષય છે આ થોડુંક,
ઇન્ફોર્મેટિવ છે, થોડું અઘરું પડે છે, પણ છતાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. પુરાતત્વ ચુંબકીય જેવી અન્ય પદ્ધતિ પણ સમય નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાય છે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. અને આ પદ્ધતિ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફાર કે પરિવર્તન પર આધારિત છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. તો ટ્રી રિંગ ડેટિંગ છે એ પણ એક અન્ય ઉપયોગી એવી પદ્ધતિ છે. Each year changes occur within a tree by factors like rainfall, etc. દર વર્ષે વરસાદ વગેરે જેવા પરિબળોના કારણે વૃક્ષની અંદર ફેરફાર થતા હોય છે. These changes can be seen in form of ring patterns within the tree trunk. અને આ જે પરિવર્તનો છે એ વૃક્ષના થડની અંદર રહેલા રિંગ પેટર્નના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ. ધીસ આર યુઝડ એઝ એ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. અને આ પદ્ધતિમાં આ જે વલયો છે, રિંગ પેટર્ન છે, તેને ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે આ સરસ મજાનું જે ડેટિંગ વસ્તુઓનું સમય નિર્ધારણની જે પદ્ધતિ છે એનું ભલે શોર્ટમાં અહીંયા આપેલું છે, એને સમજવાનો અને શીખવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને મજા આવતી જ હશે. આમાં સમજવામાં થોડી ચોક્કસ પ્રમાણે તમને તકલીફ પડતી હશે, પણ મિત્રો મારું કહેવાનું એમ છે કે જો તમે એકની એક વાત કે વસ્તુનો સતત અભ્યાસ કરી રાખશો તો જે આજે અઘરું લાગે છે એ ચોક્કસ પ્રમાણે તમને સહેલું થઈ પડશે. તો મિત્રો, અભ્યાસ કરજો. જે સ્પેલિંગ્સ, ઉચ્ચાર, અર્થ હું તમને દર વખતે લખવાનું કહું છું એ રીતે લખજો. અને આ જે આપણે ડેટિંગ ટેકનોલોજીને અભ્યાસ કર્યો તેનું ભાષાંતર તમે જાતે લખવાનો પણ પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.